જોડો બધા. જય દ્વારકાધીશ. બધાની અંદર પરિવર્તન થયું હતું પણ આમાં ન થયું. આમાં પ્રવાહ તો શરૂ હતો પણ ઓલા જેટલા ગોળા હારા હતા ને ફિલામેન્ટ ઉડેલી નહોતી ને એ બધાય પ્રકાશ પામ્યા. આ ગોળો તો હતો બરાબરનો પણ ફિલામેન્ટનો એક છેડો નહોતો હતો. એકદમ ઉપાડ્યો પ્રહલાદ અને પ્રહલાદને જ્યાં પકડવા ગયા ને પ્રહલાદ જોઈ ગયો પિતાજી પગે લાગ્યો કે તું મને પ્રણામ તો કરે પણ મારું કેવું માનતો નથી. તો શું નથી માનતો? કે તું આ જેનું ભજન કરે મારો શત્રુ છે. નહીં, એ કોઈના શત્રુ નથી, એ કોઈના મિત્ર નથી, એ તો સર્વના મા બાપ છે. અને જો તો સર્વના મા બાપ છે તો એ ક્યાં છે? બતાવ મને. મારા ભાઈને માર્યો છે, એ મારો દુશ્મન છે, મારે એને મારી નાખવો. પ્રહલાદને લઈ અને પોતાના રાજમહેલની અંદર ઢસડીને લાવ્યા છે. બતાવવામાં ક્યાં છે? બતાવ. લઈ અને પ્રહલાદને ખેંચી લાવ્યા છે. પ્રહલાદ પડતો આખડતો પોતાના પિતાની સાથે. હિરણ્યકશિપુ કહે છે બોલ ક્યાં છે, આમાં કઈ જગ્યાએ બતાવ મને. અને એ વખતે પ્રહલાદજી એમ કહેવા લાગ્યા મારો નાથ આ સર્વ જગ્યાએ છે, તમારી અંદર છે, મારી અંદર છે, આ બારમાં છે, આ દિવાલમાં છે, આ થાંભલામાં છે, ક્યાં નથી? અને એ વખતે હિરણ્યકશિપુ નથી દેખાતો. પ્રહલાદ કે નહીં પિતાજી, એ થાંભલામાં મારો રામ છે. અને પોતે દોડી અને એ થાંભલાને બથ ભરી ગયા છે. અને બથ ભરીને ત્યારે અંદરથી ઘુરઘુરાટનો અવાજ આવવા લાગ્યો. ઘુર ઘુર એટલે ભગવાન પોતે એની અંદર આવ્યા છે. અને જેવો એક થાંભલાને પ્રહાર કરવા ગયો ભયંકર અવાજની સાથે એ ફાટ્યો અને નરસિંહ સ્વામીનું પ્રાગટ્ય થયું. બોલો નરસિંહ સ્વામી મહારાજ કી જય. નરસિંહ પ્રગટ થયા પછી એની વચ્ચે ભયંકર યુદ્ધ થયું છે. અને એ યુદ્ધ સાંજ સુધી ચાલ્યું. અને પછી અંતે જ્યારે દેવતાએ પ્રાર્થના કરીને ત્યારે એને ખોળાની અંદર લઈ લીધો. ઘરના ઉંબર ઉપર આવીને બેસી ગયા. અને ઉંબર ઉપર બેસી ખોળામાં હુરડાવી અને પોતાના નખ ઊંચા કર્યા હતા. અને પછી એને કંઈક જો તું ક્યાં છે? અંદર છે, બહાર છે, ઉપર છે, નીચે છે, અસ્ત્ર છે, શસ્ત્ર છે, જો મારી સામે જો. હું મનુષ્ય છું, દેવ છું, પશુ છું, પક્ષી છું, કોણ છે? મારા હાથ સામે જો, આમાં કોઈ શસ્ત્ર દેખાય? અને પછી ભયંકર નખ વડે એને ચીરી નાખો. બોલે નરસિંહ સ્વામી મહારાજ ભગવાન સદગુરુ દેવ કી જય. હનુમાનજી મહારાજ કી જય. ઓમ નમઃ પાર્વતી. નરસિંહ ભગવાનના પ્રાગટ્યનો જન્મ ઉત્સવનો પૂજન અને આરતી. જે યજમાનો આવી નરસિંહ સ્વામી પ્રાગટ્યના જે યજમાન છે એ પોથી પાસે આવી જાય અને પોતાની આરતી પણ તૈયાર કરી રાખે. ઝડપથી
પરિગાધીશની. હવે આરતી છે તો તેઓ પણ સ્ટેજ ઉપર પધારશે. ગ્રંથ અને વક્તા પૂજ્ય શરદ દાદાના આશીર્વાદ પ્રાપ્ત કરશે. સાથે સાથે છગનભાઈ હરજીભાઈ પુંબડિયા તેઓ પણ આપણા આમંત્રણને માન આપીને પધાર્યા છે. તેઓ પણ સ્ટેજ ઉપર પધારશે. સાથે સાથે સાદુલભાઈ હિરજીભાઈ વરિયા તેઓ પણ સ્ટેજ ઉપર પધારશે અને પૂજ્ય શરદ દાદાનો આશીર્વાદ પ્રાપ્ત કરશે. સાથે કેશુભાઈ ડાયાભાઈ પુંબડિયા અને પોપટભાઈ ડાયા માજી ઉપપ્રમુખ એવા શ્રી હરિભાઈ નારાયણભાઈ ઝીકાદરા તેઓ પણ આપણા આમંત્રણને માન આપીને શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનીગ્રહમાં પધાર્યા છે. એમને પણ પોથીજી અને પૂજ્ય શરદ દાદાના આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે પોતે સ્ટેજ ઉપર પધારશે. શ્રી હરિભાઈ નારાયણભાઈ ઝીકાદરા.